એચડીબી આઈપીઓ ચાલી રહ્યો છે, ફિન નિફ્ટીનો મેજર કન્ટેન્ડર છે વરુણ સર, કેમ કે આજે નહીં તો થોડા સમય પછી ફિન નિફ્ટીમાં આવી જશે અને તમે જુઓ છો તે પ્રમાણે સરસ એક્શન છે. કઈ રીતે જુઓ છો આઈપીઓને લઈને, તમે શું ક્લાયન્ટ્સને કહી રહ્યા છો, એચડીબીને એ પણ વાત કરી લઈએ અને ફિન નિફ્ટીની ખાસ વાત કરીએ, કેમ કે આજે એક્સપાયરીને દિવસે નિફ્ટી ફ્યુચર્સનો બેસ્ટ ઇન્ડેક્સ જે છે અત્યારે તે ફિન નિફ્ટી છે. સર તો ડેફિનેટલી જો આપણે કહીશું તો એચડીબીના આઈપીઓ પર હું એવું માનું છું, ડેફિનેટલી કંપની ના જે ફંડામેન્ટલ છે, એચડીએફસી બેંકનું જે બ્રાન્ડ નેમ છે એ રીતે જોતા ડેફિનેટલી આપણે સબસ્ક્રાઇબ કરવો જોઈએ. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વાળા છે એ લોકોએ સબસ્ક્રાઇબ કરવો જોઈએ, બીકોઝ ધેર આર 2 રીઝન બિહાઇન્ડ ધેટ. જો તમે જુઓ તો એક મારી ફરિયાદ પણ એ છે કે આ મોટી કંપનીઓ જ્યારે આઈપીઓ લઈને આવે છે ત્યારે ઓલરેડી કંપનીનો ગ્રોથ ફેઝ ઓલમોસ્ટ ખતમ થઈ ગયો. એટલે આપણે કહી શકીએ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે એમના માટે એક્ઝિટનો રસ્તો બને છે અને જે રિટેલ છે એના માટે થોડું ટ્રેપ થવાનો રસ્તો બને છે. સો આ રીતે જોતા એચડીબીમાં મને એવું જ લાગે છે કે કંપનીનો જે ગ્રોથ ફેઝ હતો તે ઓલરેડી ઓલમોસ્ટ પતી ગયો છે. તમે છેલ્લા એકાદ વર્ષની બેલેન્સ શીટ પણ જોશો તો કંપનીના રેવન્યુમાં એમાં ગ્રોથ નથી, પ્રોવિઝનિંગ વધતા જાય છે. બીકોઝ એનબીએફસીમાં બહુ એગ્રેસિવ કામ કર્યું હતું, એચડીએફસી આટલું બધું એગ્રેસિવ કામ નથી કર્યું, બટ એની આ સબસિડરીએ સારું એવું એગ્રેસિવ કામ કર્યું. સો હું એવું માનું છું કે જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, જે રીતની બેલેન્સ શીટ છે એ રીતે જોતા આપણે એક્સપેક્ટ કરી શકીએ કે લિસ્ટિંગ ઉપર 10 થી 15% વચ્ચે તમને ગેઇન મળે. બટ એટલા ગેઇન માટે આટલો મોટો હેવીવેટ આઈપીઓ મારા હિસાબથી લિસ્ટિંગ ગેઇન વાળા ક્લાયન્ટ્સે થોડો અવોઇડ કરવો જોઈએ. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને ડેફિનેટલી આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, બીકોઝ વન ઓફ ધ બિગેસ્ટ કંપની છે. અને સેકન્ડલી જે તમે કહ્યું એમ કે કન્ટેન્ડર છે ઇન્ડેક્સમાં ઇન્ક્લુડ થવાનું, તો એના કારણે બી નવા ફંડ ફ્લોઝ આવશે. અને એક્સપેક્ટ કરીએ છીએ કે આવનારા સમયમાં જ્યારે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન ઓછો થઈ રહ્યો છે, રેટ કટ થઈ રહ્યા છે, તો કન્ઝમ્પશનને ફરીથી બૂસ્ટ મળશે અને આવનારા 1-2 વર્ષમાં એ લોકોને સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે એવી અપેક્ષા રાખી શકીએ. સો આના બેઝિસ ઉપર હું એટલું જ કહીશ કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકોએ ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવું જોઈએ. લિસ્ટિંગ ગેઇન મેક્સ ટુ મેક્સ મેં જે આ રેન્જ કીધી એ રેન્જમાં જ હશે, એનાથી વધારે લિસ્ટિંગ ગેઇનની અપેક્ષા નથી. જો તમે એના સાથે કમ્ફર્ટેબલ હો તો ડેફિનેટલી તમે આઈપીઓ સબસ્ક્રાઇબ કરી શકો છો. અધરવાઇઝ આઈ થિંક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરે આને અવોઇડ કરવું જોઈએ.